सहयोगी चैनल सीएनबीसी बाजार के 11 साल पूरे होने का जश्न मना रहे हैं और इस खास मौके पर एनएससी के एमडी और सीईओ आशीष चौहान ने भी सीएनबीसी बाजार के काम की सराहना की। उन्होंने इस खास मौके पर एनएससी आईपीओ की टाइमलाइन भी सामने रखी। उन्होंने कहा कि उनकी तैयारी पूरी है और सेबी का एनओसी मिलते ही अगले 8 से 9 महीने में एनएससी का आईपीओ ले आएंगे। प्रक्रिया है प्रमाणे अमे हाईली रेग्युलेटेड इंस्टीट्यूशन है, पण इवन ब्रोकर्स જ્યારે એમણે પોતાનો આઈપીઓ કરવો હોય તો સેબીની એઝ અ સેક્ટોરલ રેગ્યુલેટર એ લોકોએ એપ્રુવલ લેવી પડે. એટલે અમારે જે સેબીની સેક્ટોરલ રેગ્યુલેટરની જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એ એક વખત આવે જેને માટે અમે અરજી કરી ચૂકેલા છીએ અને જે રીતે સેબીમાંથી આ જે સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે આગળ જતા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળવાની સંભાવનાઓ વધી ગઈ છે. એક વખત નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય એના પછી અમારે પોતાનું જે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ કહેવાય એ પ્રિપેર કરવું પડશે. એને લગભગ 3 થી 4 મહિના લાગી શકે છે અને પછી અમે એ સેબી પાસે સબમિટ કરશું ત્યારે એ લોકો એઝ અ રેગ્યુલેટર ફોર ધ આઈપીઓ એમાંથી એ લોકો જે બી સ્ક્રુટિની કરી અને અમને ઘણા ક્વેશ્ચન્સ પૂછશે અને એના પછી એ પ્રક્રિયાને બી લગભગ 3 થી 4 મહિના થતા હોય છે. એના પછી જ્યારે એપ્રુવલ આવે ત્યારે જ અમે આઈપીઓ કરી શકશું. તો દિવાળી પહેલા દિવાળી સુધી એટલે લગભગ તમને એનઓસી જ્યારે આવે એના પછી લગભગ 8 થી 9 મહિનાનો સમય લાગે.